क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્ટોક સ્પેસિફિક જોવા જઈએ તો આજે એક કાઉન્ટર ખાસ ફોકસમાં હતો તે હતો મારુતિ એટલા માટે કારણ કે અહીંયાથી ખાસ જે કહી શકાય કે એક્શન બન્યું છે. એક તો મેઇન પહેલાં તો સમાચાર આવ્યા છે, એ સમાચાર પર પણ રિએક્શન આપણે લેવાનું છે અને ત્યારબાદ ચાર્ટ્સ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ બનતા જોવા મળી રહ્યા છે, તે પણ સમજીશું. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસે જઈએ અને સમજીએ. યોમિક, જણાવો શું એક્શન મારુતિમાં આજે જોવા મળ્યું છે આપણે? જી યસ, આપણે વાત કરીએ તો મારુતિમાં આપણે સમાચાર છે કે સતત ત્રીજી વખત તેઓએ એમની જે ગાડીની કિંમતમાં વધારો કર્યો છે. આની પહેલાં આપણે જોઈએ તો કંપની આપણે અહીંયાથી કે ત્રીજી વખત વધારો કર્યો છે. પહેલાં તેઓ કર્યો હતો ડિસેમ્બરમાં તેઓ જાણ કરી હતી કે 1 જાન્યુઆરીથી તેઓ વધારો કરી રહ્યા છે, રાઈટ. પછી તેઓ જાણ કરી હતી બીજી વખત કે જાન્યુઆરીમાં તેઓ જાણ કરી હતી કે ફેબ્રુઆરી 1થી તેઓ અહીંથી કિંમતમાં વધારો કરી રહ્યા છે. જાન્યુઆરીમાં ટોટલ તેઓ 4% સુધીની કિંમતમાં વધારો કર્યો હતો. જ્યારે ફેબ્રુઆરીમાં જોઈએ તો તેઓ એક રેન્જ ડિસાઇડ કરી હતી કે ₹1500થી લઈને 32,500 સુધીનો તેઓ ફેબ્રુઆરીમાં અહીંથી ચેન્જીસ કર્યા હતા. હવે એમણે જાણ કરી છે અત્યારે માર્ચ મહિનામાં આજે 17 માર્ચના રોજ કે હવે તેઓ 1 એપ્રિલથી ત્રીજી વખત ફરીથી 4% સુધીનો એની કિંમતમાં વધારો કરવા જઈ રહ્યા છે. હવે આ જે વધારો છે તે કિંમતમાં કરી રહ્યા છે, પરંતુ એની ઇફેક્ટ આપણને સ્ટોક પર શું આવી રહી છે એ આપણે જાણીએ. તો આવો આપણે મારુતિનો ચાર્ટ તમને જણાવીશ કે જેમાં આપણે જાણીએ કે જ્યારે આપણે કંપનીએ આની અગાઉ જે 2 વખત કિંમતમાં વધારો કર્યો છે ત્યારે આપણને ચાર્ટમાં શું ઇફેક્ટ જોવા મળી છે. તો ચાર્ટ આપણે એક વખત સ્ક્રીન ઉપર મારુતિને બતાવીશું કે જેમાં તમે નજર કરશો ને તો જાન્યુઆરીમાં કે જ્યારે 1 તારીખે તમે નજર કરો કે જ્યારે કિંમતમાં વધારો થયો હતો ત્યારે તમને 1 તારીખથી લઈને 3 દિવસ આપણે લઈશું. એ 3 દિવસમાં સારી એવી તેજી આપણને અહીંયાથી સ્ટોકમાં જોવા મળી છે. આ તમે નજર કરો તો જાન્યુઆરી 2025ની શરૂઆત અહીંયાથી 3 દિવસ તમે લો કે જ્યારે એક ટાઈમે અહીંયા 10,759 હતો. 3 દિવસમાં સ્ટોક વધીને આપણને અહીંયાથી જોવા મળે તો ઓલમોસ્ટ 12,011, એટલે કે અહીંયા સ્ટોકમાં આપણને સારી એવી તેજી જોવા મળી ઓલમોસ્ટ 2200થી 1300 પોઈન્ટની. હવે આપણે જોઈએ કે કંપનીએ 1 ફેબ્રુઆરીથી ચેન્જીસમાં ઇમ્પ્લિકેશન આવ્યું હતું. હવે આ તમે નજર કરો ત્યારે પણ 3 દિવસ આપણે લઈશું તો સારી એવી તેજી જોવા મળી છે. એક ટાઈમે અહીંયા આપણે જોઈશું કે શરૂઆત આપણને 12,000 આજુબાજુ હતી. 12,000થી વધીને સ્ટોક આપણને ઓલમોસ્ટ ઉપર 13,460 આજુબાજુ જોવા મળે છે. એટલે કે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને સારી એવી તેજી વન વે જોવા મળી છે. અને આ તેજી પણ તમે નજર કરો તો ઓલમોસ્ટ આપણને 2400 પોઈન્ટ આપણને જોવા મળી રહી છે. એટલે કે અહીંયા આપણે નજર કરીશું તો અહીંયા પણ 2200 પોઈન્ટ, અહીંયા પણ 2400 પોઈન્ટની. હવે કંપનીએ જાણ કરી છે 17 માર્ચના રોજ કે 1 એપ્રિલથી તેઓ કિંમતમાં વધારો કરવા જઈ રહ્યા છે. એટલે શું આપણે આ ફેરી પણ આ જે તારણો છે એ તો એવું જ કહી રહ્યા છે કે જ્યારે પણ કિંમતમાં જે અગાઉ જ્યારે જાણ કરી હતી ત્યારે શેરમાં ઓલમોસ્ટ આપણને 15થી 20% સારી એવી તેજી જોવા મળી હતી. હવે જોવાનું રહેશે કે આ ફરીથી જે અહીંયાથી તેઓ વધારો કરવા જઈ રહ્યા છે તો એની ઇમ્પેક્ટ શું આપણને સારી એવી તેજી જોવા મળે છે. સ્વાભાવિક છે કે જે પાસ્ટ હિસ્ટ્રી છે એ તો આપણને એવું જ કહી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આપણને તેજી જોવા મળી છે. તો હવે ખાસ કરીને જોવાનું રહેશે કે 1 એપ્રિલે આપણને અહીંથી કઈ રીતના સંકેત જોવા મળે છે. યસ, બિલકુલ, તો નજર રાખવાની રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો રવિ સર, મારુતિ જ્યારે પણ પ્રાઇસ હાઇક કર્યા છે, પહેલાં તો સતત ત્રીજી વખત પ્રાઇસ હાઇક કરવા આ મારુતિ સિવાય કોઈ કરી ના શકે આમ જોવા જાવ તો, બિકોઝ એમના વોલ્યુમ એટલા બધા છે. પણ પ્રાઇસ હાઇક પછી પણ પ્રાઇસ એક્શન જે છે સ્ટોકનું તે આપણે અહીંયાથી ખાસ સમજ્યા. હવે 1 એપ્રિલથી ફરી એકવાર ત્રીજી વખત સતત પ્રાઇસ હાઇક લઈ રહ્યા છે. મારુતિની ગાડીઓના ભાવ વધી રહ્યા છે. સર, ઝડપથી યોમિકભાઈ જ્યારે જણાવી રહ્યા હતા ત્યારે મીન્સ કે ગીતાજીનો છેલ્લો શ્લોક છે યદા ધર્મસ્ય ગ્લાનિર્ ભવતિ ભારત, એવું લાગી રહ્યું હતું કે આ વખતે પણ મીન્સ કે જ્યારે સંકટ છે ત્યારે મારુતિ પોતાના પ્રાઇસ હાઇક કરે છે. આ મીન્સ કે એક્શન શું કામ લેવા રહી છે એનું ઇન્ડિકેશન એક નેગેટિવ છે. 2 વાર 1 વાર લેવું પ્રાઇસ હાઇક હંમેશા જાન્યુઆરી તો પરમેનન્ટ છે, તમામ કંપનીઓ જાન્યુઆરીથી પ્રાઇસ હાઇક લેતા હોય છે. પરંતુ ઇન્ટરમીડિયેટ એમને 2 વાર શું કામ મીન્સ કે પ્રાઇસ હાઇક કરવાની જરૂર પડી? એક તો મેટલના પ્રાઇસ એમને પોસિબિલિટી દેખાઈ રહી છે અને પ્રાઇસીસ નોર્થવર્ડ ડિરેક્શનમાં છે. આઈ થિંક એ પ્રાઇસ હાઇકનું એક મેજર રીઝન હોઈ શકે, કારણ કે આ ક્વાર્ટરમાં મેટલના પ્રાઇસીસ બહુ બધા છે. આ પર્ટિક્યુલર આ મહિનામાં જોઈએ તો કોપર, એલ્યુમિનિયમ સહિતની તમામ બેઝ મેટલના પ્રાઇસ ડ્યુ ટુ ધીસ ટેરિફ ઇમ્પેક્ટ ઘણા મોટા વધ્યા છે. પ્લસ જો એ લોકો હાઇક ના લે તો એમના જે ટોપ લાઇનમાં તો ઇમ્પેક્ટ આવવાની જ છે, પણ બોટમ લાઇનમાં એક મોટી ઇમ્પેક્ટ આવે. એ બોટમ લાઇનને પ્રોટેક્ટ કરવા માટે અને આઈ થિંક શેર હોલ્ડરના ઇન્ટરેસ્ટ માટે પણ એક હોઈ શકે કે લોકો મીન્સ કે આ રીતે પ્રાઇસ હાઇક લઈ રહ્યા છે એટલે કદાચ પીએનએલમાં આટલું બધું ડેન્ટ ના લાગે. નહીં તો આઈ થિંક જે રીતે સેલ્સના આંકડાઓ છે એ રીતે હજી ઇમ્પેક્ટ નથી પડી, પણ પોસિબલ એવું છે કે જે લિક્વિડિટી ક્રંચ અને થોડું જે ઇકોનોમિક પર્સપેક્ટિવ ખરાબ થયા
એ રનિંગ ક્વાર્ટરથી વધારે થયા છે, તો કદાચ એ પણ એક રીઝન હોઈ શકે. અને આમ જોઈએ તો મારુતિ ઓલમોસ્ટ હાઈથી સારી એવી કરેક્ટ થઈ ચૂકી છે. ઉપર 13,400 ના હાઈ કર્યા હતા, ત્યારથી આજે 11,456, ઓલમોસ્ટ 2,000 પોઈન્ટનું કરેક્શન હાયર લેવલથી આવી ગયું છે. તો એ આધારિત પણ થોડુંક સારા લેવલ પર છે. અને સેકન્ડ એવું છે કે હજી પણ સેલ્સમાં આટલો ઇસ્યુ નથી, એટલે કદાચ આ રનિંગ ક્વાર્ટર છે એ કદાચ પ્રોટેક્ટ થઈ જશે. આવતા ક્વાર્ટરથી થોડા ઇસ્યુ થશે. અને ટેસ્લાની ને જે ઇમ્પેક્ટ આ તે બધું જે ચર્ચા હતી, જે નેગેટિવિટી હતી, આઈ થિંક એ પ્રાઇસિંગ છે. હાલાકી છતાં જે ઓટો ટેરિફને લઈને ગ્લોબલી જે ચેલેન્જ ચાલી રહી છે, અને જે ઇકોનોમિક ચેલેન્જ વધારે, ઓટો ટેરિફ એક્સટર્નલ ફેક્ટર્સ મારા હિસાબે મારુતિને એટલા ખાસ પ્રોબ્લેમ નથી કરતા. એનો ડોમેસ્ટિક માર્કેટ શેર હાઈ હોવાથી ડોમેસ્ટિક ફેક્ટર અહીંયા વધારે ફોકસમાં રાખવાના છે. એક્યુમ્યુલેશન કરવું જોઈએ 50% કરંટ માર્કેટ પ્રાઇસે અને 50% અપ્રોક્સિમેટલી 10,800 થી 11 વચ્ચે 2 તબક્કામાં ખરીદી કરો. ઉપરની બાજુ ફરીથી ટાર્ગેટ 13,200 સુધી મારુતિ આ વર્ષમાં આપી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મારુતિ માટે બનતો જોવા મળી રહ્યો છે.